કરો છો અહીંયા અત્યારે? શું કરો છો અહીંયા? આમાં શું થેલીમાં શું છે? શું છે થેલીમાં? દારૂ છે? આમાં શું છે આ થેલીમાં? બંધ કરવાનું તમારે દારૂ? માજી માણસ લઈ ગયા કોણ? દારૂ તમારે બંધ કરવાનું છે? બંધ કરી. ક્યારે બંધ કરશો? સાંજી હે? સાંજી જેવું 3 દિવસથી સરપંચને ફોન કરું છું. શું નામ છે તમારું? સરપાજી ખેતાજી. હે? સરપાજી ખેતાજી. દારૂ બંધ કરવાનો? હા પાંચ થઈ ગયા ને. થેલીમાં ભરો દારૂ. થેલીમાં ભરો. વિડિયો વાયરલ કરી નાખીશ. ભરો થેલીમાં. હા ભારી. આ શું કરો છો? પીવો છો? પીવો છો? પીવો છો દારૂ? પીવો. પીવો. તું બેન કોલા કાંક કરી ગયા કે સવારના 5 વાગ્યા છે. કોણ કક કર્યો હે? મેં કક કર્યો હે? મેં કક કર્યો? રીતે બેઠાયું ને તે. આ શું કર્યું છે? આ શું છે? તમારી રીતે બેઠા છો? આ તમારી રીત છે. તમારી રીત છે આ? આંગણવાડી છે અહીંયા આંગણવાડી. આ રહી આંગણવાડી. તમારા લીધે આંગણવાડી બંધ છે. નાના છોકરાને 2 કિલોમીટર આંગણવાડીમાં જઈ રહ્યા. મારે ભણવા આવે અહીંયા લેડીસો. તમે લોકો જેન્ટ્સ અહીંયા. તમે લોકો જેન્ટ્સ દારૂ પીતા હોય લેડીસ મૂકો આવે છોકરાઓને. 3 વર્ષના છોકરા એકલા આવે અહીંયા? નો આવે ને? આ દારૂ બંધ કરી દેજો, હું રેડ કરાવી નાખીશ. ગામની સરપ મને પોલીસને ફોન કરતા આવડતું તો ગામની સરપ મેં ફોન નથી કર્યો. હો રેડ કરી નાખીશું. વિડીયો પણ ક્યાંય નહીં જાય. દારૂ વેચાણ તું વિડીયો વાયરલ કરી નાખીશ. મારા એક પાસે જ રહેશે વિડીયો, પણ દારૂ વેચ્યો અહીંયા મને દેખાણા. એક ઘરે 10 દિવસથી અહીંયા હું જોઉં છું તમને લોકોને. 10 દિવસથી તમે અહીંયા ખુલ્લે આમ દારૂ વેચો છો. હવે નો વેચાવું પડે. મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી. હું ઝુરા ગામની રહેવાસી છું. મારા ગામમાં ફૂલ દારૂ વેચાય છે. ખુલ્લે આમ અડ્ડા છે ને બધા જોવે, લેડીસો નાના બાળકો જોવે એમ માણસો દારૂ પીવે ને દારૂ પીને હાલ્યા જાય. તો મેં આ બધું જોઈને અમારા ગામના સરપંચને 3 દિવસથી જાણ કરેલી કે ભાઈ આ રીતે આપણા ગામમાં દારૂ વેચે છે. તમે ગામના સરપંચ છો, શું તમને જાણ નથી? તમારે આ વસ્તુનો નિર્ણય ન લેવો જોઈએ. તમે ગામના આગેવાન છો તો પહેલો અધિકાર તમારો બને છે. તો સરપંચે પહેલા તો મને કીધું કે હા આપણે કરીએ છીએ કંઈક, પણ એક ફોન કટ થયો. પછી 10 ફોન કર્યા સિવાય તોય પણ મને કાંઈ રિસ્પોન્સ આપ્યો નહીં. મારો ફોન ના ઉપાડ્યો. પછી મેં નિર્ણય લીધો કે હવે જે કરીશ એ હું પોતે જ કરીશ. એમ કરીને હું 10 દિવસથી જોતી હતી ને આમ તપાસ કરતી હતી કે ક્યાં દારૂ વેચાય છે, ક્યાં જાય છે, ક્યાં વધારે માલ છે, કેવા ટાણે આવે છે. એવી રીતે મેં બધી તપાસ કરી ને પછી આજે 1 તારીખના વહેલા 5 વાગે હું જોવા ગયેલ ને ત્યાં દારૂનો જથ્થો મેં જોઈ લીધેલ ને હું પછી ત્યાં પહોંચી ગયેલ, વિડીયો ઉતારેલ ને દારૂની કોથળીઓ ત્યાં દારૂવાળા પીવાવાળા બેઠા, વેચવાવાળા બેઠેલ ને દારૂની જે બાચકા હતા એ મેં નીચે ઠલાવી ને એક બાચકામાં 30 દારૂની અડધા લીટરની દારૂની થેલીઓના જથ્થો એવા મેં દારૂ પકડીને એ લોકોને કીધું કે ભાઈ તમારે દારૂ બંધ કરવાનો છે કે નથી કરવાનો? તો સામે મને ધમકી આપી કે બેન અમે દારૂ નહીં બંધ કરીએ, તમારાથી થાય એ કરી લ્યો. પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ. ઘરે જઈને પાછી 1 વાગે હું પરત કપડાં ધોવા ગઈ હતી. ત્યાં એમના બધા લેડીસો અને માણસો 40 જેવા માણસો ભેગા થઈ ને મને ત્યાંથી પકડીને મારા હાથમાંથી મોબાઈલ જટી મારા દીકરાને રોતો હતો તો એના ઉપર દયા ના કરી કે આ બેનનું નાનું બાળક રોવે છે. મને ઢસડીને ઘરમાં લઈ ગયા. અડધી કલાક ઘરમાં પૂરી ને મને ધમકી આપી કે તું દારૂ બંધ કરાવીશ, દારૂ અમે ખુલ્લે આમ વેચશું, તારાથી જે થાય એ કરી લે. તો મેં એમને કીધું કે હું જ્યાં પણ દારૂ વેચાશે ત્યાં પહોંચી જઈશ ને રેડ કરીશ. તો મને કીધું કે તમને જાનથી તું દારૂ બંધ કરવા આવીશ તને જાનથી મારીને દફનાવી દેશું, કોઈને ખબર પણ નહીં પડે. મારો દીકરો રડતો હતો તો મારા દીકરાને કે આની બંધ કરાવ, તારા દીકરાને ન કે એની નાડી કાપી નાખશું ને મને કીધું કે તને જાનથી મારી નાખશું. કોણ તું દારૂ બંધ કરાવવાળી કોણ છે? અમે ખુલ્લે આમ દારૂ વેચશું. હવે આવું વર્તન કેટલું યોગ્ય છે? મને ઢસડી ધક્કા મારીને માર્યું, ઘરમાં લઈ જઈ. હવે લેડીસો અને પુરુષો બધા એક ને એના ઘરના 17 વર્ષની છોકરીને લઈ ને 75 વર્ષના ડોસી સુધી બધાએ આવું મારા સાથે અમાન્ય વર્તન કર્યું.
આ કેટલું યોગ્ય છે? તો હું પોલીસને એમ કહેવા માંગુ છું કે શું એ જોતી નથી? મેં આના પૂર્વે પણ મેં કેસ કરેલો છે જાતિવાદને લઈને. એ જ લોકો હતા જે દારૂ વેચે છે, એમની જ લેડીઝ હતી. મને જાતિવાદને લઈને અપશબ્દ બોલેલી હતી, એના વિશે પણ મેં કેસ કર્યો હતો, પણ પોલીસ વાળાએ કોઈ એક્શન લીધું નથી. ને જો મને ન્યાય નહીં મળે, આજે હું માધાપર પોલીસ સ્ટેશને 3 વાગ્યાની આવેલી છું, માધાપર પોલીસ સ્ટેશને ઊભી છું. મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધેલ છે કે આટલું મને માનસિક ત્રાસ આપ્યો છે ને હું માનસિક ડિપ્રેશનમાં છું. મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધેલું છે કે હું સુસાઇડ કરી લઈશ. ને એના જવાબદાર જાડેજા, આ બધા જે સુરુભા જાડેજા ને આ કાનજી જાડેજા ને એ બધા એના જવાબદાર રહેશે. ગામના મહિલા 3 વાગ્યાથી આ પોલીસ સ્ટેશનમાં બેઠા છે અને પીઆઈએ હજી સુધી પણ એ મહિલાની તરફેણમાં કોઈ ફરિયાદ નથી લીધી. એટલે કચ્છનું પોલીસ વહીવટી તંત્ર કેટલું નબળું ગણાય અને કઈ રીતે કાર્યવાહી કરશે એ પણ ખબર નથી. આ માધ્યમથી માનનીય પોલીસ વડા વિકાસ સુંદા સાહેબને વિનંતી છે કે આ મહિલા સાચી છે, એને એના ગામમાં જે મહિલાઓ બારે પણ નથી નીકળી શકતી ને મહિલાઓને હેરાન પરેશાન તથા પણ આ બેના જાહેર મીડિયામાં બોલી નથી શક્યા કે મહિલા છેડતીના પ્રયાસો પણ આ ગામમાં નહીં સમગ્ર કચ્છમાં થાય છે અને મહિલા અને યુવા દીકરીઓ આના માટે પરેશાન છે. તો માનનીય વિકાસ સુંદા સાહેબને વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં જે જિગ્નેશ મેવાણીએ વાત કરી છે તો કચ્છ કેગના રિપોર્ટ પ્રમાણે 3જા ક્રમાંકે દારૂ વેચાય છે અને કચ્છના પોલીસ સ્ટેશનોમાં 64,123 અરજીઓ એવી પડી છે કે જે મહિલાઓએ કરી છે કે સાહેબ અમારા ગામમાં દારૂ વેચાય છે અને આ અરજીઓમાં સૌથી વધારે માધાપરનું પ્રમાણ છે. ત્યારે અહીંયાના પીઆઈ ઝાલા સાહેબને વિનંતી છે કે તે પોતાના વિસ્તારના ડિવિઝનમાં નીકળે અને જોવે કે કેટલું દારૂ વેચાય છે અને બંધ કરે. માત્ર પીઆઈ ચેમ્બરમાંથી હા પાડી દેવાથી કે ફરિયાદો નોંધવાથી કંઈ નહીં થાય. નહીતર અમે આ મહિલા સાથે છીએ અને સમગ્ર પશ્ચિમ પોલીસ વિભાગની જેટલી કચેરીઓ છે જ્યાં જ્યાં દારૂ વેચાય છે ત્યાં અમે સંયુક્ત મહિલાઓ બધી સાથે જઈ અને આ તમામ અડ્ડાઓ પર રેડ પાડીશું અને આ બુટલેગરોને ખુલ્લા પાડીશું. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે.